વલસાડના અબ્રામામાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં 4 મકાનોને નિશાન બનાવ્યા. કંપનીઓમાં કામદાર સાથે થઈ રહેલ અકસ્માત અને સેફટીને લઈ અન્યાય. બીઆરજેપી પારડીવાલા સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ ઉજવાયો. સોળસુંબા રેલવે ઓવરબ્રિજ સર્વિસ રોડની વેઠથી અકસ્માત, વાહન ચાલકોમાં મુશ્કેલી. વલસાડ જિલ્લાના અબ્રામા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ અબ્રામાની 2 સોસાયટીના કુલ 4 બંધ મકાનોના તાળા તોડ્યા હતા, જેમાં છોટુભાઈ પાર્કના એક મકાનમાંથી સોનાના દાગીના અને બાઇક મળી કુલ 1.41 લાખની વધુના મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. અબ્રામાના છોટુ પાર્ક 1માં રહેતા તેજસકુમાર બાલુભાઈ પટેલ ગત 28 ડિસેમ્બરના રોજ પરિવાર સાથે ધરમપુર ખાતે પોતાના સસરાને ત્યાં રોકાવા ગયા હતા. ત્યાં દરમિયાન બંધ મકાનોના લાભ ઉઠાવી તસ્કરોએ વહેલી સવારે 3 થી 7ના ગાળામાં ઘરના મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યા હતા. ચોરોએ ઘરમાંથી સોનાના દાગીના આશરે 1,06,438ની કિંમતના અને મોટરસાયકલ પાર્કિંગમાં ઉભેલી જેની કિંમત 35,000ની બાઇક મળી કુલ 1,41,438ની ચોરી કરી હતી. તસ્કરોએ માત્ર છોટુભાઈ પાર્ક જ નહીં પરંતુ નજીકમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં પણ 3 ઘરોને નિશાન બનાવ્યા હતા. જો કે નસીબજો ગોકુલધામના 2 ઘરોમાં તેઓ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે એક ઘરમાં હાથફેરો કરવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બાજુના મકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસતા 2 અજાણ્યા ઈસમો મોઢે રૂમાલ બાંધીને દેખાયા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ છુપાવવા માટે કેમેરાને ઢાંકવાનો પ્રયાસ પણ કર્યા હતા. સવારે જ્યારે પડોશીએ ઘરનું તાળું તૂટેલું જોયું ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. વલસાડ સિટી પોલીસ મથકે આ અંગે તેજસકુમાર પટેલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી છે. આ ઘટનાના પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે પણ માંગ ઉઠવા પામી છે. એના લીધે આ બધા ગભરાયા કરે. મેં કીધું ભાઈ ફરિયાદ તો આ લોકો આવે એટલે બોલાવી મારું નામ વિનોદ વિજયનાથ શર્મા ઉર્ફે કામલી, ગોકુલધામ સોસાયટીના અમે રહીશો છે. આજે ઉદયભાઈનો ફોન મારા પર આવ્યો. ઉદયભાઈએ કીધું કે ભાઈ કે ગોકુલધામમાં મારા પડોશીને ત્યાં ચોરી થઈ છે. મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલો. હવે અહીંયા આવતા તપાસ કરતા એવું દેખાતું છે કે 3 ઘેરે તાળા તૂટ્યા છે અને ઉદયભાઈ જે આરટીઓમાં એજન્ટ છે એમના ત્યાં બી ટ્રાય કરી હતી. તેમણે કીધું કે ભાઈ 3 ને 3:15ની અંદર મારી બી આંખ ખુલી ગઈ હતી અને ટ્રાય કરતા જણાવ્યું કે ભાઈ આ ચોર આવેલા છે. હવે હમણાં પોલીસ આવી ને પોલીસ સાથે જે તપાસ કરતા જાણવા મળ્યું છે કે 3 ઘરના તાળા તૂટેલા છે. એમાંથી એક ઘર ડૉક્ટર પલ્લવી પટેલ ડૉક્ટર હાઉસમાં છે. એ લોકો બહારગામ છે, કે ડાંગ બાજુ છે. એમનો સંપર્ક કર્યો છે ઉદયભાઈએ. એ લોકો આવશે પછી ખબર પડશે કે કેટલું નુકસાન ગયું છે. ને બાકીના 2 મકાનની અંદર એ લોકો નિષ્ફળ ગયા છે. હવે તાળું તૂટ્યું છે અને પોલીસ એમની એ કરી છે. હવે તપાસ થશે પછી આગળની બાકી હકીકત ખબર પડશે. અબ્રામા વોર્ડ નંબર 10ની ગોકુલધામ સોસાયટી કહેવાય. પ્લોટ નંબર 27 અને આ 33 છે અને બાજુવાળું 32 ને 32 A કે B હશે. આ 3 મકાનની અંદર તાળા તૂટ્યા છે. અને હવે બીજું જણાવવાનું એ કે હાલ તો હવે સિઝન ચાલુ જ થઈ છે એટલે અમારે દર વર્ષે જણાવવાનું થાય કે હવે અબ્રામાની અંદર વસ્તી વધી ગઈ અને આ સિઝનની અંદર ઠંડી દરમિયાન આ ચોરીઓ થતી છે. સીસી ફૂટેજની અંદર બી દેખાયું છે કે 2 જણો ક્લિયર કટ દેખાતા છે, જે હમણાં તંત્રને આપી દેશું. પર હવે અહીંયા પોલીસની ચોકીની ખૂબ જ જરૂર છે એવું દેખાતું છે. તે માંગણી અમે દર વર્ષે કરતા જ છીએ. હવે કારણ કે અહીંયા વસ્તી બી વધી ગઈ છે અને ચોકી જો મળી જાય તો અવારનવાર, જો કે પોલીસ મિત્રોને એ લોકો ટોળકી બનાવતા જ છે. એ લોકો દર વર્ષે કહે છે કે તમે ટોળકી બનાવો અને આ રીતે કરો, પર એક પોલીસનો ધાક અલગ હોય અને પબ્લિકનો ધાક અલગ હોય. તે રીતે જો ચોરોને ખબર પડે તો કદાચ આવી રેકી થઈને આ ચોરીઓ બંધ થશે. વલસાડ જિલ્લાના વાપી ખાતે વાપી શહેર કોંગ્રેસ દ્વારા જીઆઈડીસીમાં આવેલી કંપનીઓમાં થઈ રહેલ પાર્ટીમાં જોડાવાને લઈ અનંત પટેલે કર્યો પ્રહાર. છેલ્લા ઘણા સમયથી કંપનીઓમાં કામદારો સાથે થઈ રહેલ અકસ્માત અને સેફટીને લઈ અન્યાય થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ત્યારે વલસાડના વાપી ખાતે શહેર કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કંપનીના કામદારો જોડાયા હતા. આ સાથે જ કંપનીમાં આગામી દિવસોમાં જો તેમની માંગણી સંતોષવામાં ન આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી અનંત પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના 2027 વર્ષમાં સરકાર બનાવવાના લઈને અનંત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ન માત્ર આમ આદમી પાર્ટી પરંતુ ભાજપ પણ હોવાથી આવો મારે છે. આવનાર 27માં માત્ર કોંગ્રેસની જ સરકાર બનવાની છે. આ સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાવા પર તમને કહ્યું છે કે તમારા સમર્થનમાં આવતા લોકો અને ખેસ પહેરીને જોડી દેવું એ લોકો પાર્ટીમાં નથી જોડાતા. પાર્ટીમાં આ બધું ડ્રામા છે. આટલા કાર્યકર્તાઓ જોડિયા, કેટલાક કાર્યકર્તાઓ જોડિયા, આ બધું ફેક છે. કાર્યકર્તાઓએ જોડાવવું ન જોડાવવું અને કાર્યકર્તાઓની મરજી છે. આજરોજ 2000થી વધુ લોકો રેલીમાં જોડાયા છે. તેઓ માત્ર સમર્થન આપવા માટે આવ્યા છે. તેઓ પાર્ટીમાં નથી જોડાયા, જેથી આ બધું ફેક છે. नहीं किसी से भीख मिटानी पड़ेगी, आजाद हम लेके रहेंगे, आजाद हम नहीं झुकेंगे, आजाद वो नेहरू वाली, आजाद वो गांधी वाली, आजाद वो सरदार वाली, आजाद રેલી આકારે શિસ્તબદ્ધ રીતે કોઈને અગવડતા ન ઊભી થાય એ રીતે આપણે મહાનગરપાલિકાની ઓફિસ સુધી કમિશનર આપણા સૌના લાડીલા આદરણીય કિશનભાઈ પધાર્યા છે, તો એમને પણ આજના પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરવા વિનંતી કરું છું. વાપી કોંગ્રેસ કરી રહ્યા છે. લાઈવ વિશ્વ મિત્રો સતત ચાલુ રહેશે. આપ અમારી સાથે જોડાયેલા રહેશે. અહીંથી કોંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી કુંજલીબેન અહીંયા પધારેલા છે. તાલુકા કોંગ્રેસ સમિતિના સભ્યો અહીંયા છે. શહેર કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી હવામાં વાતો કરે છે. જેવી રીતે આજે અમે પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ અને વાપી શહેર કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં જે પણ ઔદ્યોગિક કામદારો છે એમના પર થતા શોષણ, એમને પૂરતો પગાર નથી મળતો, એમને પૂરતી ફેસિલિટી નથી મળતી, એમને કોઈ પણ જાતનું અકસ્માતે કોઈ પૈસા વળતર મળતું નથી, એના વિરોધમાં આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. 2000 કરતાં વધારે કામદારો અમારી સાથે જોડાયા હતા. એનો મતલબ એવો નથી કે એ લોકો કોંગ્રેસનો ખેસ પહેરી લીધો અને કોંગ્રેસમાં 2000 લોકો જોડાઈ ગયા. આવી જ રીતે કોઈકને મળવા આવે, એની સાથે શુભેચ્છા મુલાકાત કરે, એનો મતલબ એવું નથી કે એની પાર્ટીમાં જોડાઈ ગયો. આ વાત તદ્દન પાયાવિહોણી છે. એવું કશું થયું નથી. જે પ્રમાણે ગઈકાલે કોંગ્રેસના ફીડ કાર્યકર્તાઓ જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં, તો એને પાછા લેવામાં આવશે, ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે. અત્યારે તો અમે જે મોટા નેતાઓ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા, એમાંના મોટા નેતાઓ સાથે અમારી મિટિંગ થઈ ગઈ છે. તેમાંના માજી ધારાસભ્ય અને માજી જિલ્લા પંચાયતના પ્રમુખ એવા મંગળભાઈ ગાંવી તમારી સાથે જોડાયા. હવે ટૂંક સમયમાં આદિવાસી બીજા નેતા જે ભાજપમાં ગયા છે ટૂંક સમયમાં અમારી સાથે જોડાશે. એમાં જીતુભાઈ છે, એમાં ઈશ્વરભાઈ છે, એમાં ઘણા બધા નેતાઓ છે. જીતુભાઈ ચૌધરી કપરાડાના ધારાસભ્ય છે, એ જોડાવાના છે. જીતુભાઈ અમારી સાથે કામ કરી ચૂકેલા અને અમારી સાથે ધારાસભ્ય હતા, તે પણ કામ અમારી સાથે જોડાવાનું છે. આમ આદમી પાર્ટીના જે પણ ઇલેક્શન લડી ચૂકેલા છે એ નાના મોટા નેતાઓ, વિધાનસભા લડી ચૂકેલા, એ પણ અમારી સાથે જોડાવાના છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો બીઆરજેપી પારડીવાલા સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ ઉજવાયો. સોળસુંબા રેલવે ઓવરબ્રિજ સર્વિસ રોડની વેઠથી અકસ્માત, વાહન ચાલકોમાં મુશ્કેલી.
સ્વાગત છે. ધ એજ્યુકેશન સોસાયટી સંચાલિત બીઆરજેપી પાડીવાલા સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના તથા રમતને લગતા સુંદર સ્વાગત ગીત દ્વારા થઈ હતી. ધ પાડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી તેમજ સેક્રેટરી શ્રી ધર્મીનભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી જયપ્રકાશ દેસાઈ તેમજ અન્ય ટ્રસ્ટીશ્રીઓ, આચાર્ય શ્રીમતી ડૉક્ટર ચંચલા ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગના મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે નૈલેશભાઈ સાલવા એમડી તેમજ અન્ય અતિથિ વિશેષશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનશ્રીઓનું શાળાના આચાર્ય શ્રીમતી ડૉક્ટર ચંચલા ભટ્ટે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ માર્ચ પાસ્ટ પરેડ રજૂ કરી હતી. રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ખેલાડીઓ દ્વારા ટોર્ચ રન પૂર્ણ કરી મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી. શાળાના સ્પોર્ટ્સ હેડબોય મારફતે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ત્યારબાદ ડાન્સ ઓફ વિક્ટરી મોટિવેશન ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. માનનીય મુખ્ય ચીફ ગેસ્ટના માધ્યમ થકી રમતોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ધોરણ 1 થી 3ના બાળકો દ્વારા યુનિટી ચક્ર, ધોરણ 4 થી 5ના બાળકોએ એરોબિક્સ, વી સ્ટેન્ડ ફોર વિક્ટરી, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ હર ઘર તિરંગા તેમજ ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓએ મનમોહક લેઝિમ ડ્રીલ પ્રસ્તુત કરી હતી. રાજ્ય કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ મેડલિસ્ટ તમામ ખેલાડીઓને મહેમાનશ્રીઓના વરદ હસ્તે ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા હતા. ધોરણ 1 થી 11ના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની હરીફાઈમાં ભાગ લઈ પોતાની સુસજ્જતા સાબિત કરી હતી. ફ્લેટ પ્રેસ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, રિલે દોડ, ચક્રફેંક, ગોળાફેંક જેવી વિભિન્ન પ્રકારની રમતોનું કૌશલ્ય બતાવ્યું હતું. અંતે ચાણક્ય હાઉસ પ્રથમ ક્રમે પ્રાપ્ત કર્યો હતો, એકલવ્ય હાઉસ દ્વિતીય ક્રમ અને અભિમન્યુ હાઉસ ત્રીજો ક્રમે, જ્યારે નચિકેતા હાઉસ ચોથો ક્રમ મેળવ્યો હતો. આમ ચેમ્પિયન ટ્રોફી ચાણક્ય હાઉસે પ્રાપ્ત કરી હતી. ઉપરોક્ત તમામ હાઉસને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ શાળાના આચાર્ય શ્રીમતી ડૉક્ટર ચંચલા ભટ્ટે શાળાના વ્યાયામ શિક્ષક શ્રી અશોક એન ટંડેલ તેમજ સમગ્ર સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. Yes, frogs, jump fast and jump. रूठी तकदीरें तो क्या टूटी ज़ंजीरें तो क्या Yes, slow and steady, 1 and 20. Up and down. All right. Coordination, try your level best. Try to reach first, boys. Yes, chew your chocolates fast. Second. Guys are requested to please be away from the tracks. Boys in the tents are requested to please sit. The third 30-meter flat race. This first girls is Priti Dimple Kumar Tandel. Second. Teachers of the event, please be ready with the participants. First, standard 1 boys, be on the starting point. Kinyara, Zil Mistri, Ashtha Patel, Tania Borwa. The team shows women empowerment. Please, students. Zin Mistri, Tila Patel, Garasia.
honors. सर ऐसा में सर आके मेरा लो Fiance ऐसा में गोल्ड मेडल सर आके मेरा लो सर ऐसा में Kanika Soni, Yashvi Tandon. सर ओके मैम आके मेरा लो ओके 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 Shri Mandela Sunny Thakur. Thakur, Jia Mangle, ऐसा में जो Vaishnavi Jethu. And third position. ऐसा में Thank you, sir. આજે મુખ્ય મહેમાન તરીકે સીડીએસ વલસાડ અને વાપીના ઓનર જે છે એ અત્યારે ચીફ ગેસ્ટ તરીકે અમારે ત્યાં આવ્યા છે. આજનો પ્રોગ્રામ જે સ્પોર્ટ્સ ડેનો છે એ વ્યવસ્થિત આયોજન થઈ ગયું છે અને 29 તારીખે પાછું નર્સરી અને એના માટે પણ આયોજન કરેલું છે. નર્સરીના બાળકોનું એક જુદું આયોજન છે. તે દિવસે પણ આપણા ડીઓ સાહેબ એ લોકો આવવાના છે ચીફ ગેસ્ટ તરીકે અને તે દિવસનો બી પ્રોગ્રામ એ માટે સફળતા ઈચ્છું છું. અંદાજિત કેટલા સ્પોર્ટમાં વિદ્યાર્થીઓ ભાગ લીધો લગભગ બધા જ 1800 છોકરાઓ છે તેમાંથી લગભગ 1700 છોકરાઓએ સ્પોર્ટમાં ભાગ લીધેલો છે. કેવું છે દર વર્ષે ઇતર પ્રવૃત્તિ કેવી ચાલે છે દર વર્ષે અમારે તો એક વર્ષે સ્પોર્ટ્સ ડે હોય છે, એક વર્ષે આર્ટ એન્ડ ક્રાફ્ટ અને એક વર્ષે પેલું સાંસ્કૃતિક કાર્યક્રમ અમે રાખીએ છીએ. એટલે એ રીતે બધાને ચાન્સ મળે છોકરાઓને પણ એ હિસાબે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ અમે. આજે બીઆરજીપી સ્કૂલમાં નાના બાળકોનું સ્પોર્ટ્સ ડે રાખવામાં આવ્યું છે અને એ સ્પોર્ટ્સનું આયોજન ટીચરો અને પ્રિન્સિપલ દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. છોકરાઓ ખૂબ જ ઉલ્લાસથી સ્પોર્ટ્સ ડે ઉજવી રહ્યા છે અને સ્પોર્ટ્સ ડે એટલા માટે આપણા માટે બધા માટે મહત્વનું છે કારણ કે સ્પોર્ટ્સ જીવનમાં બહુ જરૂરિયાતની વસ્તુ છે. સ્પોર્ટ્સથી તમારું ફિઝિકલી તો તમે ફિટ રહો જ છો પણ તમારું મેન્ટલી પણ તમે વધારે પડતા એન્જોયમેન્ટ એન્થુઝિઝમ તમારામાં આવતું હોય છે. એટલે સ્પોર્ટ્સ બહુ જરૂરી છે લાઈફમાં અને આ ઇવેન્ટથી નાના છોકરાઓ દરેક છોકરાઓ ક્લાસમાં વર્ગમાં ભાગ લીધો છે એટલે એમાંથી જ ભવિષ્યમાં આપણે કોઈ સ્ટેટ લેવલ પર નેશનલ લેવલ પર અને ઇન્ડિયા વતી બી કોઈ આપણા તરફથી કોઈ સ્પોર્ટ્સમાં એક્ટિવિટી લેશે એવી અમને સ્કૂલમાંથી આશા છે. અમારા સ્કૂલના હાલમાં જ ઉલ્લાસ કપમાં વિજેતા થઈને આવી છે ટીમ અને મેં જોયા છે ઘણા બધા છોકરાઓ નેશનલ લેવલ પર બી રમી રહ્યા છે અને અમને આશા છે કે તેઓ આપણા દેશનું ગૌરવ વધારશે અને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ હંમેશા સ્પોર્ટ્સ માટે કહે છે કે સ્પોર્ટ્સ બહુ જરૂરી છે વસ્તુ અને હી ઓલવેઝ સપોર્ટ કરે છે. આપણે જોયું હશે કે મહિલા ક્રિકેટ T20માં જીતી, પુરુષ જીતી તો હંમેશા એ સપોર્ટ કરે છે, પર્સનલી મળે છે. તે જ પ્રમાણે સ્કૂલમાં પણ આ સ્પોર્ટ્સ ડેનાથી આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ રહે તે હેતુથી કરવામાં આવ્યું છે. થેન્ક યુ. વાગધરા પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટ સિઝન 5 VPL 5 નું સફળ આયોજન દાદરા તાલુકાના વાગધરા ગામમાં કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી સતત યોજાતી આ ટુર્નામેન્ટ ગામના યુવાઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતા વધારવાનું કાર્ય કરી રહી છે. VPL 5 ટુર્નામેન્ટમાં જય આદિ જોહાર ટીમે વિજેતા બની ટ્રોફી પર પોતાનો દબદબો જમાવ્યો છે. આ ટુર્નામેન્ટનું આયોજન વાગધરા ગામના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ ગ્રામજનોનો ઉત્સાહપૂર્વક સહકાર મળ્યો હતો. આ સ્પર્ધામાં વાગધરા ગામજનો ઉપરાંત દાદરા પંચાયત, દેમની પંચાયત તેમજ સ્થાનિક લોકો તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળ્યો હતો, જેના કારણે ટુર્નામેન્ટ વધુ ભવ્ય અને સફળ બની હતી. 26 તારીખે યોજાયેલી VPL 5 ટુર્નામેન્ટમાં કુલ 5 ટીમોએ ભાગ લીધો હતો. રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં ટાઈગર 11 અને જય આદિ જોહર વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. ફાઇનલ મેચમાં ટાઈગર 11એ પ્રથમ બેટિંગ કરતા 6 ઓવરમાં 53 રન બનાવ્યા હતા અને જય આદિ જોહરને 54 રનનો ટાર્ગેટ આપ્યો હતો. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં જય આદિ જોહર ટીમે લાસ્ટ બોલ પર જીત મેળવીને દર્શકોને થ્રિલર મેચનો આનંદ આપ્યો હતો.
વાઘધરા પ્રીમિયમ લીગ છેલ્લા 5 વર્ષથી સફળતાપૂર્વક યોજાઈ રહી છે, જેમાં ગામનો યુવાઓ રસિક પટેલ, ધર્મેશ પટેલ, પિંકલ પટેલ, દિવ્યાંગ પટેલ, વિપુલ પટેલ, વીરુ પટેલ, બિપિન પટેલ તથા વિપુલ પટેલની મહત્વપૂર્ણ મહેનત અને આગેવાની રહેલી છે. ગામના યુવાનોએ ગેરમાર્ગે ન દોરાય અને રમતગમત સાથે જોડાયેલા રહે તે હેતુથી દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. VPL માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નહીં પરંતુ એક સામૂહિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં તમામ ગ્રામજનો માટે બપોરના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ વર્ષની VPL 5 ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર અવધેશસિંહ ચૌહાણ તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. તેમના ઉપસ્થિત રહેવાના કારણે ટુર્નામેન્ટનું મહત્વ અને ઉત્સાહ બંને વધ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ સમર્થકાપૂર્ણ સંપન્ન થતા સમગ્ર ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થતા ગામમાં રમતગમત અને એકતાનો સંદેશ પ્રસરી ગયો હતો અને VPL 5 એક યાદગાર સિઝન બની રહી છે. કેટલા વર્ષથી ટુર્નામેન્ટ રમાડો છો અને કઈ રીતનું આયોજન રહે છે આ તમારું? અમારા અહીંયા 5 વર્ષથી ટુર્નામેન્ટનું આયોજન કરતા છે. આ ટુર્નામેન્ટમાં લગભગ અમારા અહીંયાથી 5 ટીમ ટુર્નામેન્ટની ભાગ લે છે. અમારા અહીંયાથી લગભગ 70 થી 80 છોકરા ટુર્નામેન્ટમાં ભાગ લે છે ને આ ટુર્નામેન્ટમાં અમારું આખું ગામ સહયોગ કરતો છે. અમારા વડીલો આવી ગયા, બહેનો આવી ગયા, ટોટલ આખા નાના છોકરા, આખું ગામ અમારું એક ટુર્નામેન્ટમાં એક તહેવાર આ છે. હર વખતે એક તહેવારનો અહીંયા આયોજન અમે જો કરીએ કે જે ભાઈચારો બની રહે. કોઈનો ઇલેક્શનનું હોય કે કંઈ બી હોય, એક સંબંધ ખરાબ થયેલો એ બી ભાઈચારો થઈ જાય, એને હિસાબથી અમે આ ટુર્નામેન્ટ આયોજન કરીએ. આ ટુર્નામેન્ટમાં લોકો અહીંયા સપોર્ટ કરે. આ ટુર્નામેન્ટમાં આપણે દાદરા પંચાયત, દેમણી પંચાયતના અહીંયા સેલવાસના આપણે અવધેશભાઈ બી આવેલા હતા, અવધેશભાઈ ચૌહાણ એ બી આવેલા હતા આપણે અહીંયા. એ ટુર્નામેન્ટમાં લોકો ઘણા સપોર્ટ કરે આપણે. આનો ઉદ્દેશ શું છે તમારો ટુર્નામેન્ટ રમાડવાનો? આનો ઉદ્દેશ એવું છે કે આ ટુર્નામેન્ટ રમાડવાનું એવું છે કે અહીંયાના યુવા લોકો બધા કોઈ ગલત રસ્તે નહીં જાય. એને કારણે આ બધા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કે કોઈ બી સ્પોર્ટમાં આગળ વધે એના માટે આ ટુર્નામેન્ટ રમાડે કે બધું કામ આખું સહયોગ થાય. આ ટુર્નામેન્ટ શીખે, આગળ વધે. આ ટુર્નામેન્ટ એને રીતે અમે આ ટુર્નામેન્ટ રમાડીએ છીએ. અમારા આદિ જોહર ટીમ હતી, વિનર થઈ છે. દાદરા નગર હવેલી દાદરા વાઘધરા ગામમાં એ ટુર્નામેન્ટ રાખવામાં આવેલી હતી અને ગામના બધા છોકરા લોકોએ, યુથ લોકોએ બધાએ ભાગ લીધો હતો ને બધા 5 ટીમ હતી. આખે વાઘધરા ગામમાં 5 ટીમ બનાવેલી હતી છોકરા લોકોની, યુથ લોકો હતા છોકરા ને અમે જય આદિ જોહર ટીમનું નામ છે એ વિનર થઈ છે ને હું ખુદ ઓનર છું એ ટીમનો. ને એ બધા નવા જનરેશનના છોકરાઓ સારી રીતના ક્રિકેટ રમે છે. એ લોકોને અગાડી બી કંઈ ચાન્સ મળે એવી રીતના એ લોકોએ પ્રદર્શન આપ્યું છે. સિઝન હતું ને 5મા સિઝનમાં જય આદિ જોહર ટીમ વિનર થઈ છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સોરસુંબા રેલવે ઓવરબ્રિજ સર્વિસ રોડની વેઠથી અકસ્માત, વાહન ચાલકોમાં મુશ્કેલી.
સ્વાગત છે। ઉમરગામ તાલુકાના સોળસુંબા રેલવે ઓવરબ્રિજના બંને તરફ સર્વિસ રોડની કામગીરી દરમિયાન વેટ ઉતારવામાં આવતા સ્થાનિક વિસ્તારના વેપારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સર્વિસ રોડ પર વેટ હોવાના કારણે અકસ્માતનું જોખમ વધતો જઈ રહ્યો છે। ઉમરગામ તાલુકાના સોળસુંબા રેલવે ઓવરબ્રિજના બંને તરફ સર્વિસ રોડની કામગીરી દરમિયાન વેટ ઉતારવામાં આવતા સ્થાનિક વિસ્તારના વેપારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સર્વિસ રોડ પર વેટ હોવાના કારણે અકસ્માતનો જોખમ વધતો જઈ રહ્યો છે। બ્રિજ નીચે ચાલી રહેલ કામગીરીના કારણે અનેક વખત વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ખાસ કરીને ચોમાસા સમયે વાહન ચાલકો લપસી પડવાની ઘટનાઓ પણ વધે છે। આજે પણ એક ટેમ્પો બ્રિજ નીચેથી પસાર થતી વખતે અકસ્માતગ્રસ્ત બન્યો હતો। સ્થાનિકોની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે જાતે જ સ્થળ મુલાકાત લઈ સમસ્યાના ઉકેલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી। ત્યારબાદ સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તેમ છતાં હાલ પણ વેટ હોવાના કારણે વાહન ચાલકો માટે પરિસ્થિતિ જોખમી બની રહી છે। આ ઉપરાંત બ્રિજની કામગીરી દરમિયાન વેટ ઉતરાતા એસટી બસોની અવરજવર ખોરંભે પડી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે। અકસ્માત બાદ બ્રિજ નીચે ખાડામાં ફસાયેલ વાહનને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી। ભારે જહેમત બાદ વાહનને બહાર કાઢવામાં સફળતા મળી હતી। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક વેટ દૂર કરીને માર્ગ સુરક્ષિત બનાવવા તથા વાહન વ્યવહાર સુચારુ કરવા માંગ ઉઠાવવામાં આવી છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડના અબ્રામામાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં 4 મકાનોને નિશાન બનાવ્યા। કંપનીઓમાં કામદાર સાથે થઈ રહેલ અકસ્માત અને સેફટીને લઈ અન્યાય। બીઆરજેપી પારડીવાલા સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ ઉજવાયો। સોળસુંબા રેલવે ઓવરબ્રિજ સર્વિસ રોડની વેટથી અકસ્માત, વાહન ચાલકોમાં મુશ્કેલી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।